બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા। ગરમીની આગાહી વચ્ચે વરસાદની થઈ પધરામણી। હળવા વરસાદની થઈ શરૂઆત। હાલ તબક્કે પડેલો વરસાદ બફારામાં પરિવર્તિત થઈ શકે છે। મતદાનના દિવસે ભારે ગરમીના ઉકળાટની આગાહી હતી। હાલમાં જાણકારી ફક્ત અંબાજીથી છે કે જ્યાં આગળ વરસાદ થયો હોવાની પ્રાપ્ત થઈ છે માહિતી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ પણ અમારી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી મેળવીશું। મહેન્દ્ર, શું પરિસ્થિતિ છે હાલમાં? વરસાદ એ પણ ભર ઉનાળે થઈ રહ્યો છે ત્યારે बिल्कुल सिद्धार्थ, आपने बताई दू कि जे रीते आज हाल गुजरात में त्रीजा तबक्काનું मतदान चालू રહ્યું છે અને વાતાવરણમાં પણ જે ગરમીને એલર્ટ આપવામાં આવ્યું તેમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પણ જોગાનુજોગ એકાએક અંબાજી ધામમાં જે છે એ વાતાવરણમાં એકાએક પલટો છવાય છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાય છે। ચોક્કસપણે કહી શકાય છે કે બપોર બાદ એની એક શક્યતા હતી કે ક્યાંક મતદાનનો સન્નાટો છવાઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળે। તેવી પરિસ્થિતિમાં આજે ભારે વરસાદનો ઉકળાટ, જે ગરમી હતી એના કારણે વરસાદની શરૂઆત થઈ છે અને અંબાજી પંથકમાં હાલ તબક્કે કહી શકાય કે જે વરસાદી હળવો ઝાપટું જે પડી રહ્યું છે, હળવું ઝાપટાના તબક્કે હાલ તબક્કે તો ઠંડક છે પણ ચોક્કસપણે ગરમીમાં વધારો થયો તેવું લાગી રહ્યું છે। સિદ્ધાર્થ, આપણે બતાવ્યું કે જે રીતે વરસાદ જે વરસી રહ્યો છે હજી પણ મોડી સાંજે પણ વધુ વરસાદ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। સિદ્ધાર્થ, જી આભાર મહેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં વરસાદના જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો। મહેન્દ્ર અમારી સાથે જોડાયેલા હતા અંબાજીથી સીધા જ, જેઓએ કહ્યું છે કે હજી પણ પરિસ્થિતિ એવી છે કે જાણે વરસાદ વરસી જ જશે। અંબાજીમાં સાંજ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ થાય તેવી હજી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલમાં ભર ઉનાળે ભારે વરસાદની પરિસ્થિતિ અંબાજીમાં સર્જાય છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ જોવા મળી શકે છે। બિલકુલ, તો આજે અને કાલે 2 દિવસ હીટવેવની આગાહી આપવામાં આવી છે। ભાવનગરમાં હીટવેવની આગાહી છે। હવામાન વિભાગનું ભાવનગરમાં યલો એલર્ટ સામે આવ્યું છે। કાંઠાના વિસ્તારોમાં ઉકળાટ ભર્યું વાતાવરણ સામે આવી શકે છે આ 2 દિવસ દરમિયાન। તો જે રીતે એક બાજુ અંબાજીની તસવીરો સામે આવી કે જ્યાં ભર ઉકળાટમાં વરસાદનું આગમન થયું, વરસાદની પધરામણી થઈ, અને બીજી બાજુ હવામાન વિભાગની આગાહી આવનારા 2 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભાવનગરમાં ખાસ કરીને હીટવેવ જોવા મળશે। હવામાન વિભાગનું ભાવનગર માટે યલો એલર્ટ સામે આવ્યું છે। આ 2 દિવસ માટે ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ કાંઠાના વિસ્તારોમાં ઉકળાટ ભર્યું, બફારા ભર્યું વાતાવરણ જોવા મળશે આજે અને કાલે 2 દિવસ હીટવેવની આગાહી। नॉर्थ वेस्टर्ली चल रही है जिसके कारण दो दी और भावनगर में हीट वेव का वार्निंग दी गई है और आने वाले 5 दिनों के लिए कोस्टल एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन की वार्निंग है। और जो डे 6 और डे 7 में बात करेंगे, जो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। तो एक फ्रेश WD नॉर्दर्न पार्ट को ऑफ इंडिया को अप्रोच कर रहा है इस डेट में, जिसके कारण जो छोटा उदयपुर, नर्मदा, तापी और डांग में लाइट रेन आइसोलेटेड प्लेसेस होने का पूर्वानुमान है।